નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. અને અત્યારે અમે જઈ રહ્યા છીએ જટાશંકર મહાદેવ વ્લોગ બનાવવા. અમે આવ્યા જેતપુર, અત્યારે ગેસ પુરાવતા જાય. અત્યારે આમાં ગેસ પૂરે છે એટલે અમને બધા નીચે ઉતરવાનું કીધું છે, એટલે અમે બધા નીચે ઉતરી જાય. નીચે ગેસ ચાલુ છે તો મિત્રો ગેસ તો ભરાઈ ગયો છે. હવે ગાડીનો મારી દીધો સ્લેપ અને મારી દીધો હવે રિવેસ, અને હવે જોવો જાય છે. ગેસ તો ભરાઈ લીધો. હવે તો મિત્રો આપણે પહોંચ્યા અત્યારે ભવનાથ, અને આ છે હોનરેક નદી. એટલે હવે આપણે તો જવાનું જટાશંકર, પણ આ છે હોનરેક નદી. કે અહીંયા પહેલાં એવી માન્યતા હતી કે આ નદીમાં હોનું નીકળે છે. એમ ઘણા જોયું છે આમાં, અહીં ઘણા જોયું છે કે આ જગ્યાએ હોનું છે એમ, પણ હવે આપણે જોયું તો નથી એટલે આપણે એમ કહી ન શકી. એટલે હવે આપણે આગળ વ્લોગમાં હજી બનતા રહીએ. તો મિત્રો હજી જટાશંકરનો રસ્તો આવ્યો હતો ને હવે એમ કહે કે પંચર પડ્યું. આપણે ભાઈ ચેક કરે છે, પંચરનું ચેક કરે. હવે પંચર છે કે નહીં જોઈ. હજી જટાશંકરે પહોંચવાના જતા હતા, પંચર હવે પડી ગયું. એમ કે ખાલી અવાજ કહીએ પણ નથી લાગતું. પાછા ઉતારવાના હે ગમે ને રસ્તામાં. તો અત્યારે આપણે ભાઈ જઈએ ગાડી પાર્કિંગમાં મૂકવા. અમે બધા જઈએ હાલી. અહીંથી આપણે જટાશંકરથી જવાનો રસ્તો આવે છે, જેમ કે રોપવેની જગ્યા છે ત્યાંથી જટાશંકરે જવાનો રસ્તો આવે છે. જટાશંકરે આવતા પહેલાં તમારે નાસ્તો જેમ કે કેળા કે એવું કંઈ જે કંઈ પણ લેવું હોય, વાંદરા માટે ને એના માટે, મોંકી માટે કે ગમે એ સિંગ નાસ્તો જે કાંઈ, સોડા, પછી અનાનસ છે. આ જો મોટામાં મોટું છે આંબલી ને ચણા ચોળ ને બધું નાસ્તો છોકરાઓ માટે સારો ભરપૂર મળે. અહીંયા તમને જો મેગી ને બધું મળી રહે. જટાશંકરે ગયા પહેલાં અત્યારે ચાની બધા મોજ માણે. જોવો તમે અત્યારે બધા ચા પીવા ઊભા રહ્યા છે. અને આમ જુઓ, અને આપણે આમ આ સિંગ, કારણ કે પ્લાસ્ટિક અંદર લઈ જવા નથી દેતા, લઈ જવાનું નહીં પ્લાસ્ટિક, કારણ કે અહીંયા અંદર મનાય છે. કારણ કે દંડ એ 500 રૂપિયા, એટલે કોઈ છે ને પ્લાસ્ટિક એવું લઈ જવું નહીં, સાવચેત રહેવું. ને આપણે જો મોંકી મહારાજ બેઠા છે, જુઓ તમે. આ જટાશંકરની અહીંથી થાય છે શરૂઆત મિત્રો. હા, અત્યારે આપણે જઈએ અંદર, કારણ કે હમણાં ત્યાં ચેકિંગનો શૂટ કર્યો હતો પણ એ ભાઈએ ના પાડી દીધી, કારણ કે શૂટ આપણે કરી ન શકીએ. અહીંથી આપણે ઉપર જતા હે ને 450 પગથિયા આવે. તો આપણે 450 પગથિયા અને ચાલીને આપણે 5 થી 6 કિલોમીટર ચાલવું પડે બધા. અને બહારથી કોઈ નાસ્તો લઈને ન હોય તો અહીંયા પણ નાસ્તો અંદર મળી રહે છે. સિંગ છે જે તે જે ઓલા માજી એમ કહેતા હતા કે બહારથી બધા નાસ્તો લઈને ખોટો અંદર નાસ્તો લઈને અંદર છે ને વન્ય પ્રાણીને ન દો. ખાસ કરીને વન્ય પ્રાણીને કાંઈ નહીં ખવડાવવાનું, અંદર તમારે નાસ્તો મળી રહે. ને આવી જગ્યાએ તમારે ધ્યાન રાખવું, કારણ કે બાળકો ખબર ન હોય એમ અંદર ચાલ્યા જાય. આવા જગ્યાએ પગ બગ કે એવું કંઈ લપસે કે એવું થાય તો બાળકોને સાથે રાખવા તમારે. હજી આપણે 200 પગથિયા હજી ચડ્યા છીએ ને ત્યાં તમે જુઓ, આ જો થાકી ગયા ને ખાટલા ઉપર બેસી ગયા. અને આગળ આપણે જો એક લાકડીવાળા ભાઈ છે ને એ તમે જુઓ પગથિયા ચડે જ જાય, 2 ને 3 ઠેકે જ જાય છે. એ ભાઈ, એ ભાઈને કંઈ વાંધો જ નથી શરીરમાં, જે કહેવાય. એટલે એ હવે જો હજી થાકી ગયા, હજી ઊભા હલતા નથી ને કાંઈ નહીં.
આગળથી આપણે ઓલા ભાઈ જો ઠેઠ વાહેથી રાયડું નાખીને કે વિહામાં ખાઈ અને માતાજીના હમ દીધા છે એટલે જો એ બધા હાલતા થઈ ગયા. અને જો ફોટો માટેનું બેસ્ટ લોકેશન હોય ને તો અહીંયા તમારે જેમ કે પાછળથી પહાડ લેવો હોય તો બેસ્ટમાં બેસ્ટ લોકેશન બધા અહીંયા જ એના ફોટોશૂટ કરે. તમે જુઓ કારણ કે ફોટોશૂટ માટેનું મસ્ત જગ્યા છે કારણ કે મોટા પાણી જોઈ શકો છો મિત્રો. પ્રેન્ક કરે છે આપણે આ ભાઈ હમણાં પ્રેન્ક જોજો અમારા આ બે ભાઈ ઉપર પ્રેન્ક કરે છે. ઓલો 2 લાખ વ્યૂ ના જો હોય તમે જોઈ શકો છો પ્રેન્ક કાલે બધા ભાઈ પ્રેન્ક કાલે છે ને આ ભાઈ બધા રમે. હાલો હાલો વયું ગયો હવે. આ જટાશંકર આવતા ને તો અહીંથી સીધું ન જવું. અહીંથી જો આ હેરા મારેલા છે ત્યાંથી જવું. અહીંથી ઓ ભાઈ કેજે ભાઈ અહીંયા કોઈ સીધે સીધું પગથિયા ના ચડી જવા. અહીંથી પછી જો આવો રસ્તો આવશે એટલે આ જગ્યાએ છે ને સાવચેત રહીને બધાને હાલવું કારણ કે અહીંયા બહુ ડેન્જર રસ્તો છે જટાશંકર. તો એટલે છે ને ભાઈ આ જગ્યાએ તો બહુ ખાસ ધ્યાન રાખવું ચાલવામાં આવી રીતે જો બાળકોને ઉપર લઈ લેવા કારણ કે બાળકોને તમે છે ને એકલા ના ચાલવા જાવ. અમારી ઠકાઈ ગયું એટલે હે ને તમે જોઈ શકો અત્યારે ચોમાસાની પબ્લિક જેમ કે વરસાદમાં કેટલા મિત્રો હોય આપણે જોઈ જોવો તમે પબ્લિક જોવો અત્યારે ચોમાસાની. હું આ જગ્યાએ બધા લોકો નાય છે પણ નાહવાની તો મનાય છે એટલે આ જગ્યાએ તો હાલે રસ્તામાં પણ અંદર ક્યાંય તમારે ઊંડાણમાં ના જવું. કોઈ ઊંડાણમાં કોઈ જવાની હિંમત ના કરવી કારણ કે આ જગ્યાએ તમે જો કંઈ બીજું કંઈ થાય કે જંગલી જનાવર આવે અંદર જતા તો પછી કોઈ બચાવી ન શકે. જો તમે હવે તો જટાશંકર હવે આવવા રહ્યું છે કારણ કે હવે 100-200-300 મીટર આખું હોય છે આ જગ્યાએથી કંઈ જાજુ દૂર છે નહીં. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ જટાશંકર મહાદેવ. તમે તમને બતાવું હમણાં પાછળ જોજો તમે જો આપણે જટાશંકર મહાદેવ પહોંચી ગયા છે. તો હાલો તમને હું દર્શન કરાવું જટાશંકર મહાદેવના. જુઓ તમે અહીંયા જટાશંકર મહાદેવ. તો હવે આપણે આજ સોમવાર છે ને આપણે પહોંચી ગયા જટાશંકર મહાદેવ દર્શન કરવા. કારણ એટલે આરતીનો અત્યારે સમય હશે એટલે હજી પડદા બંધ છે. તો કેમ તમે અત્યાર સુધી પહોંચવામાં કેમ થયું ભાઈ? વિશાલભાઈ કેમ લાગ્યું? તો આ ભાઈનું જો હાવ ઠાકી ગયા. આ ભાઈની કેપેસિટી હાવ પૂરી. તો બીજું તો કાંઈ નહીં ભાઈ. આરતી માટે તમે જોઈ શકો છો ઘણા લોકો અત્યારે વેઇટ કરે છે ને આરતીનો સમય 12-12:30 હોય એટલે 12:30 વાગે તમે અહીંયા પહોંચો એટલે તમે આરતીમાં પહોંચી જાઓ. તો બધા એ ટાઈમ અહીંયા હોય એટલે આરતીનો લાભો લેવાની મજા છે. હું એકવાર જ હજી અહીંયા આવ્યો બીજી. તો જો આરતીની તૈયારી થઈ છે. પરશુરામ મહાદેવ. તો આપણે હવે આરતીનો લાવો લઈ લીધો છે તો હવે આપણે જાશું હવે ઘર બાજુ. હવે આરતી તો લાવો નિહાળી લીધો છે. તો તમે આરતીનો લાવો લીધો કે નહીં? મહાદેવના દર્શન કર્યા, લીધા. પ્રસાદ ભોળાનાથ પ્રગટ થયા. હાલો તો મિત્રો મારી ચેનલને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.